જય દ્વારકાધીશ. રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે છે ને હુરાપુરા દાદાને નવા કપડાં આમ તકીઓ તો પહેરાવ્યા. રામની જન્માષ્ટમી છે તો ગામમાં આયોજન સારું છે આજ. તો છે ને હમણાં ગામમાં જવાનું છે. તો આજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો મને એવું થયું કે હાલ ને સુરાપુરા દાદાને નવા લુગડા પહેરાવી દઉં, પછી ગામમાં જાઉં. ગામમાં આયોજન છે, ગામ આમતા છે આયોજન આજતા, બરાબર. અને અમારા સુરાપુરા દાદા બહુ જૂના છે એટલે થોડોક ઓલું થઈ ગયું છે, આમ ખાચા ઓલા થઈ ગયા. તો આજે ગામમાં આવ્યો છો શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નિમિત્તે આખા ગામ ભેગું થાય અને રથયાત્રા જોઈ લ્યો કેવી સારામાં સારું આયોજન બનાવ્યું. આખું ગામ ભેગું થયું, બહુ માણસ ભેગું થયું અને બહુ મજા આવી હો. વાહ મારો કાકો, વાહ. આ મારા કાકા થાય જો ભજીયા લઈને આવે ને, શ્રી રામની ભજીયા લઈને. જય શ્રી રામ. હાલો તો રામ મંદિર તરફ નીકળ્યા હવે. આજ તો મજા આવી ગઈ હો. હાલો તો તમને છે ને દર્શન કરાવું રામ લક્ષ્મણ ને સીતાના. જોઈ લ્યો દ્રશ્ય જોવું એક. અને આ અમારું છે ને જૂનું રામ મંદિર, ગામ વચ્ચોવચ્ચ. બહુ સારું મંદિર છે. તો આવ્યો આ ઘણી જો ઘેર ગામમાં ગયો તો અને ફૂલ મજા આવી. તો હાલો બપોર થઈ ગયા હે અને મારા બાપ ગામમાંથી આવી ગયા હે, એ ગામમાં ગયા હતા. અને આજ બપોરામાં શાક હે, રીંગણા બટાકાનું શાક, રોટલા અને પાપડ, અને આ છે બીટ, મરચાના આથણા અને સાય ને. હાલો બધા હવે બેઠા હે, તૈયારી થાય હે ખાવાની. અમારું મીંદડું પણ ખાવા આવી ગયું હે. મીનુ તારે ખાવાનું હે? હા, એને હવે ભૂખ લાગી હે. ત્રણ વાગ્યા ઉઠ્યા, ચા પાણી પી લીધા અને જેઠી જો અહીં કંઈક મંડાણી દીકરીઓ પૂરો ન હોય, કંઈક ને કંઈક લઈને ઊભા હોય. ઓલું કરવું, આ કરવું, તે કરવું. મા દીકરો શું કરે? શું કરો? ઠેલા હાથે છે અને 9મા ધોરણ એમ તો ચોપડાય ઘણા હોય કે એટલે ઠેલા તો
વજન થાય એટલે ફરજિયાત ઠેલો તો તૂટી જાય. અને આ ઠેલા આવે એવા કે ખંથારીના ગમે એવો ઠેલો લ્યો તમે, સિલાઈની નબળી આવે, કાપડ સારું આવે પણ. આ બે ભાઈઓ કંઈક કરે, શું કરતા હોય તો રામ જાણે. તો હાલો બધે નાસ્તો કરી લીધો. નાસ્તો બધે જેઠી જે કરી દીધો. એટલે શું કર્યું જેઠી? પરોઠા. હું રહી ગયો. આ બે તમે બે શું કરો? ગીત લખે શાળામાં વારો આવશે ને તો કદાચ જવાનું તારે? હા સારું લે તો જરાક સંભળાવ. એટલે જે લખી લઉં પછી સંભળાવું. હા જલ્દી કરજો. શું કરો ભાઈ? ઓહો તારે હજી હાલે લાગે, પ્રેક્ટિસ હાલે. ગાગા વાંધો નહીં. આ તો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાએતવાડી દયાળી જમાતું. તો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતું કોણ છાન. મેં કેવું ગીત ગાયું એ કમેન્ટ કરી દેજો તમે. હા કેવું ગાયું ને કલ્પેશભાઈ કમેન્ટમાં જરાક કહેજો. અને જો આમ છોકરા બધા દેખાડું તમને, છોકરાનું ગીત સાંભળવા આવ્યું. મારા વડામાં હે બહુ વાલા હે. બહુ વાલા છો. ફોન કંઈક દેખાડે, બહુ વાલાપ કરે. હા તમે શું કરો વડામાં? પાડી લે ને વડામાં. હું નતો ત્યાં કદી શું કરતા હતા, બીજું શું કરું. મને વડામાં બહુ વાલા હે. વડામાં કે જઈએ સવારમાં વહેલો ઉઠે તો ઘીનગર પેલા આને દઈએ. વડામાં વાલા જ હોય ને. રોટલી ખાવા જડે વડામાં હાથ. હા મજા જ આવી જાય, ખાઈ લઉં ને એટલે. હા ઘણી એકદમ છોકરા બધા કલ્પેશ ગાતો હતો ને એ બધા જોવા આવ્યા. સીધા ગરેડામાં રમતા હતા ને બધા આવી ગયા. बड़ा भाई छोटे भाई को सिखाता है. मौन व्रत धारण किया है. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં ભજન ગાયું હોય ને કોમેન્ટ કરી દેજો.